જય માતાજી મિત્ર, જય ગોપનાથ ચેનલની અંદર આપનું સ્વાગત છે. મિત્ર, દર્શક મિત્ર, વાત કદાચ તમને એમ થાય કે વચ્ચેથી વાત લીધી, નહીં. વાત કદાચ તમને આ વાતમાં સમજ ન પડે તો આગલા વિડીયોમાં વાત આપેલી છે, જોઈ લેજો. ખોટી ગયેલા આગલા વિડીયોમાં વાત આપેલી છે. સાહેબ, આ જે ખારવો પોતે બેન અને ભાઈ પોતાનું વાણ ભાઈ ચલાવે છે અને બેન શાંતિથી રહે છે. ધીમે 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 દિવસો મીઠા માથેથી જવા અને બે ભરું ઉંમર લાયક થઈ ગયા. પણ ભાઈના મનમાં એક જ તામો હતો, માં હયાત નથી, બાપ હયાત નથી, બીજી બેન નથી, મારે બીજો ભાઈ નથી. એકવાર મારી બેનને પરણાવી દઉં ને બસ, એકવાર મારી બેનના પીળા હાથ કરી દઉં એટલે મને દુનિયામાં બધુંય છે. બસ પછી તો હું તો દરિયાના પટની માલિકો રેમા કરી, મારી ચિંતા નથી, મારી બેનને એક પરણાવી દઉં. બસ મગજની અંદર બસ તામો ઘૂમા કરે છે, બેનને પરણાવું, બેનને પરણાવું, બેનને પરણાવું, બેનને પરણાવું. આમ કરતા 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 દિવસો જતા વડિયા હારા પોતાને લાગુ પડે એવા હગાનું માગું આવ્યું. બેનના હગ પણ થયા અને પછી તો સાહેબ ઘડિયા લગ્ન લેવાના, ઘડિયા લગ્ન લેવાના. પણ આયા જે સેલી વાણની એક ખેપ બાકી હતી અને ભાઈ બેનને એમ કહે છે, બેન એક ખેપે જવું જોઈએ મારે અને તારી હાટો બધો સામાન લેતો આવું. હમણાં શહેરમાં જાઉં ને તારી હાટો બધો સામાન લેતો આવું છું. પણ બેન એમ કે ભાઈ નથી જવું અત્યારે. ભાઈ કહેશે જવું પડશે. અહીંયા બેનના હાથ ગણે બેહાડાઈ ગયો અને બે દીમાં બેન વયો આવું આવું કહેશે. પણ ભાઈ જાવું એમ કે અને બેન રોવે છે. કેમ બેન રોવા? એ કે ભાઈ મારા ગીત કોણ ગાય? પણ બેનનું મન રાજી રાખવા ભાઈ શું કે ખબર? બેન તારા ગીત હું ગાય. પણ ભાઈ તું હા તારા ગીત હું ગાય. જો આમ સાંભળ હું કેવા ગાઉં તારા ગીત, કેવા ગાય હું? એ મારી બેનીના હાથડિયા કેવલાલ, મારી બેનીના હાથડિયા કેવલાલ, એવો સુડ લો દેખીને બાજુ લળી લળી જાય. આવો સુડ લો દેખીને બાજુ લળી લળી જાય. મારી બેનીની આંગળિયું કેવી લાલ, મારી બેનીની આંગળિયું કેવી લાલ, એવી અંગૂઠી દેખીને પોસી શરમાઈ શરમાઈ જાય. આવા બેનને રાજી રાખવા ભાઈ ગીત ગાય છે અને બેનને કીધું, બેન હું સેલી ખેપે દરિયાની જઈ આવું. અને ભાઈ સવારના પોરમાં વાણ લઈને નીકળી ગયો. હમા નગરની અંદર ગયો, જે માલ ભરેલો હતો એ માલ ઠેલવી અને પોતાનું ભાડું થતું હું એમેલી બેન હાટું જે સામાન જોતો હોય ખરીદે. બેન હાટું ખરીદી અને એ વાણ લઈને વયો આવે છે અને સેલી રાત છે અને બેનને પેટની અંદર ધાસતી છે, મારો ભાઈ આવતો હશે, મારો ભાઈ આવતો હશે, મારો ભાઈ આવતો હશે. પણ બેનને નીંદર નથી આવતી. એ સાંદાનું અજવાળું છે અને બેન પોતાનું ઘર મૂકી અને દરિયાના કાંઠાની માથે બેઠી છે. ભાઈની રાહ જોઈને મારા ભાઈનું વાણ આવી જાય, હવાર થઈ તા મારા ભાઈનું વાણ આવી જાય, બે ભારું હારે ઘેર જાઉં. આમ બેન બેઠી છે અને બરોબર મધ દરિયે વાણ આવ્યું ભાઈ. પણ ભાઈ જ્યારે તકલીફ હોય ને ત્યારે પછી લેખા હશે લલાટ મિથ્યા કદી ન થાવે, વિધિતા વિપરીત હશે તો સાહેબ નહીં થવાનું થશે. કદાચ આમાં લખાઈ ગયું હોય ને એમાં કાંઈ નક્કી નથી. કદાચ આજ હું વિડીયોમાં તમારા સામે બોલું છું અને કદાચ મારા નાથે નક્કી કરેલો હોય તો કાલે મારે વિયું જવાનો સમય આવી જાય. તમને એમ કે દેવાયત શિયાળનો વિડીયો કેમ નો આવ્યો? પણ દેવાયત શિયાળ વિયો ગયો હોય ક્યાંથી આવે? એટલે વાણ મીડું હેલારા મારવા, પવન મીડો ફૂંકાવા અને દરિયો મીડો ગાંડો થવા, ઘડાંગ 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 મોજા મીડા થવા. ભાઈને નક્કી થઈ ગયું કે આજ મારું હોડી મને દગો દે, આજ મારું વાણ મને દગો દે
બહુ મહેનત કરી, પણ દરિયો તોફાને મીટ્યો નહીં. અને ભાઈનું વાણ બુડું બુડું બુડી જું બુડી દાહે બુડી જું બુડી દાહે મીઠું થવા બેનનો જે સામાન હતો ને બધો લીધેલો એ પોટકી હાથમાં છે. અને બેન એ ભાઈ વાણ બુડી ગયું અને પોતે પાણીમાં તરે છે. અને તરતો તરતો એ બેનને જે ભલામણ રોતો હતો ને કરતો હતો સાહેબ. એટલું બધું વર્ણન તો મારા પાસે સાહેબ નથી, પણ એ એનું રુદન થતું હતું. ભાઈ મેરે બહુ હારી, બેન મેરે 10 જાય, જેના બાળા પણમાં માવેતરી મરે સાહેબ, એના શારે દશે વાહ વાય. એ એનું રુદન જે શરૂ હતું ભાઈનું. અને એ મારો નાથ કરે પવન દરિયાને કાંઠે, બેનના કાને આ શબ્દ બધા સંભળાય છે. જે ભાઈ રોવે છે અને બેનને ભલામણ કરે છે એ બધી બેનના કાને અવાજ આવે છે. એને નક્કી થઈ ગયું મારા ભાઈનું વાણ ચોક્કસ દરિયે રોક્યું છે અને મારો ભાઈ જ બોલે છે. અને સાહેબ થોડા વારમાં શબ્દ આવતા બેન થયા ભાઈ બીડ્યો. અને તેદી દરિયાની ભેખડની માથેથી લબરક 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 પાણી હેલારા મારતું હતું. એની મેલ કરી બેનના આહુડા પડતા હા. અને ઈ આહુડા દરિયાને કદાચ ખારો કરી નાખે. અને છેલ્લે ભાઈના અવાજનો સૂર સંભળાતો કાને બેન છો ને ત્યારે ઈ બેન દરિયાની અંદર ધૂબકો ખાઈને પોતાના પ્રાણ છોડી દીધા હતા. આવા માણસોના આહુડાએ દરિયાને ખારો કરી નાખ્યો. આવું અમારા કવિ રાવતદાન મને કહેતા. એ હું તમને કહું છું. અને ખરેખર સાહેબ આવું બનતું હોય છે બેન ભાઈના સંબંધમાં. અને દરિયાની હારે કદાચ આવું બનતું હોય એટલે આના નામ આપણે આજ લેવા પડે. એટલે કીધું નામ રહનતા ઠકરા સાહેબ, નાણાં રહનતા કીર્તિ નામે કોટડા, કોઈ દી પેડા ન પડનતા સાહેબ. જય માતાજી.